ગુજરાત પર ફરી માવઠાની આફત. ગુજરાતની માથે કમોસમી વરસાદનું સંકટ. હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર. આગામી 7 દિવસ ગુજરાત માટે ભારે છે. તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના 9 જિલ્લાઓમાં માવઠાની પ્રબળ સંભાવના પણ વ્યક્ત થઈ છે. 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગરમી વચ્ચે ઉકળાટ પણ વધશે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર કુદરતનો મિજાજ બદલાયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ખેડૂતોને ખાસ ધ્યાન રાખવા કહ્યું છે, કારણ કે 7 દિવસ ભારે રહેશે. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કુલ 9 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ખાસ કરીને અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર જિલ્લામાં પણ મેઘરાજા એન્ટ્રી કરી શકે છે. વરસાદની સાથે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાય તેવી પણ શક્યતા છે. વરસાદને કારણે તાપમાનમાં આંશિક ઘટાડો ચોક્કસ થશે, પરંતુ ભેજના કારણે ઉકળાટ અને અજંપો યથાવત રહેશે. ખેતીવાડી વિભાગે ખેડૂતોને તેમનો પાક સુરક્ષિત સ્થળે ખસેડવા અને ખુલ્લામાં રાખેલા અનાજને ઢાંકી દેવાની સૂચના આપી છે. મહત્વનું છે કે મે મહિનાની શરૂઆતમાં જ થઈ રહેલા ફેરફારને કારણે ઉનાળુ પાકને મોટું નુકસાન થાય તેવી ભીતિ છે. ડાંગ અને પંચમહાલના કેટલાક વિસ્તારોમાં તો વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 8 મે સુધી આ સ્થિતિ યથાવત રહી શકે છે. 11 મે થી ફરી એકવાર ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થઈ જશે. ત્યારે જો તમે પણ આજે બહાર નીકળવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો હવામાનની વિગતો જાણીને જ નીકળજો અને ખાસ તો ખેડૂતો માટે સાવચેતી રાખવી અનિવાર્ય છે.